મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતના રાજ્યો અને તેની રાજધાની ગુજરાતીમાં લખવાની છે, વાંચવાની છે અને સમજવાની છે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને રોજ નવા વિડીયો મળશે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં. તો વિડીયોને મિત્રો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો, કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ભારતના રાજ્યો અને રાજધાની આપણે ગુજરાતીમાં લખવાના છે, તો વિડીયો પૂરો જોજો. તો ચાલો લખીએ ભારતના રાજ્યો અને રાજધાની. ચાલો મિત્રો લખીએ ભારતના. તો મિત્રો એકદમ સારા અક્ષરે લખવાનું છે. ભારતના રાજ્યો, ભારતના રાજ્યો અને રાજધાની. ભારતના રાજ્યો અને રાજધાની એ પણ મિત્રો ગુજરાતીમાં, એ પણ ગુજરાતીમાં. તો મિત્રો અહીં આપણે રાજ્ય લખીશું અને તેની સામે રાજધાની લખીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો લખવાની શરૂઆત કરીએ. અહીં આપણે રાજ્ય લખીશું, રાજ્ય અને તેની સામે રાજધાની, તેની સામે રાજધાની. તો મિત્રો કુલ 29 રાજ્ય છે અને તેની કુલ 29 રાજધાની છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ. પહેલું રાજ્ય છે આંધ્રપ્રદેશ. તો ચાલો લખીએ આંધ્ર પ્રદેશ. તો મિત્રો આપણે રાજ્ય લખી દીધું છે આંધ્રપ્રદેશ. તો હવે તેની સામે તેની રાજધાની લખીશું. તો તેની રાજધાની છે અમરાવતી. રાજધાની છે અમરાવતી. તો મિત્રો આપણે લખી દીધું છે પહેલું રાજ્ય અને તેની રાજધાની. તમે વિડીયોમાં જોઈ શકો છો. રાજ્ય છે આંધ્રપ્રદેશ અને રાજધાની છે અમરાવતી. તો મિત્રો કંઈક આવી રીતે આપણે 29 રાજ્ય અને રાજધાની લખવાની છે. તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને એક મિત્ર સારી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હવે શરૂ કરીએ. બીજું રાજ્ય છે અસમ. રાજ્ય છે અસમ. રાજધાની છે દિસપુર. દિસપુર. ત્રીજું રાજ્ય છે બિહાર. મિત્રો આપણે ગુજરાતીમાં લખવાનું છે રાજ્ય અને રાજધાની. રાજ્ય છે બિહાર, રાજધાની છે પટના. ચોથું રાજ્ય છે ગુજરાત. આપણો મિત્રો ગુજરાત. ચોથું છે ગુજરાત. રાજ્ય છે ગાંધીનગર. ગાંધીનગર. તો મિત્રો 4 આપણે રાજ્ય અને રાજધાની જોયા. હવે 5મું રાજ્ય અને રાજધાની લખીશું. 5મું રાજ્ય છે છત્તીસગઢ. છત્તીસગઢ. તેની રાજધાની છે રાયપુર. રાયપુર. છઠ્ઠું રાજ્ય છે હરિયાણા. હરિયાણા. છઠ્ઠું રાજ્ય છે, તેની રાજધાની છે ચંદીગઢ. ચંદીગઢ. રાજ્ય હરિયાણા, રાજધાની ચંદીગઢ. ત્યારબાદ 7મું રાજ્ય છે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ. 7મું રાજ્ય છે
તેની રાજધાની છે શિમલા. શિમલા. 8મું રાજ્ય છે જમ્મુ અને કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર 8મું રાજ્ય છે અને તેની રાજધાની છે જમ્મુ. જમ્મુ. ત્યારબાદ 9મું રાજ્ય છે ઝારખંડ. ઝારખંડ. તેની રાજધાની છે રાંચી. તો મિત્રો હજી 20 રાજ્ય અને રાજધાની છે. ચાલો તેને લખીએ. તો મિત્રો 10મું રાજ્ય છે. મિત્રો હવે 10મું રાજ્ય લખીશું કર્ણાટક. કર્ણાટક 10મું રાજ્ય છે અને તેની રાજધાની છે બેંગલુરુ. બેંગલુરુ. ત્યારબાદ 11મું રાજ્ય છે કેરાલા. કેરાલા. તેની રાજધાની છે તિરુવનંતપુરમ. તેની રાજધાની છે તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ કેરાલાની રાજધાની છે મિત્રો. તિરુવનંતપુરમ. ત્યારબાદ 12મું રાજ્ય છે મધ્યપ્રદેશ. 12મું રાજ્ય છે મધ્યપ્રદેશ. તેની રાજધાની છે ભોપાલ. ત્યારબાદ 13મું રાજ્ય છે મહારાષ્ટ્ર. 13મું રાજ્ય છે મહારાષ્ટ્ર. તેની રાજધાની છે મુંબઈ. ત્યારબાદ 14મું રાજ્ય છે મણિપુર. મણિપુર. તેની રાજધાની છે ઇમ્ફાલ. ઇમ્ફાલ તેની રાજધાની છે. ત્યારબાદ 15મું રાજ્ય છે મેઘાલય. 15મું રાજ્ય છે મિત્રો મેઘાલય. તેની રાજધાની છે શિલોંગ. શિલોંગ તેની રાજધાની છે મિત્રો. ત્યારબાદ 16મું રાજ્ય છે નાગાલેન્ડ. 16મું રાજ્ય છે મિત્રો નાગાલેન્ડ. તેની રાજધાની છે કોહિમા. કોહિમા તેની મિત્રો રાજધાની છે. ત્યારબાદ 17મું રાજ્ય છે ઓરિસ્સા. ઓરિસ્સા 17મું રાજ્ય છે અને તેની રાજધાની છે ભુવનેશ્વર. ભુવનેશ્વર તેની રાજધાની છે. ત્યારબાદ 18મું રાજ્ય છે પંજાબ. તેની રાજધાની છે ચંદીગઢ. ચંદીગઢ. મિત્રો હરિયાણાની પણ ચંદીગઢ છે અને પંજાબની પણ ચંદીગઢ રાજધાની છે. મિત્રો ચાલો આગળ જોઈએ. વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી. 18મા પછી 19મું રાજ્ય છે તેને લખીશું. 19મું રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાન રાજ્ય છે 19મું. તેની રાજધાની છે જયપુર. જયપુર. ત્યારબાદ 20મું રાજ્ય છે સિક્કિમ. સિક્કિમ
20મું છે મિત્રો સિક્કિમ રાજ્ય અને તેની રાજધાની છે ગંગટોક તેની રાજધાની છે સિક્કિમની। ત્યારબાદ 21મું તમિલનાડુ મિત્રો 21મું રાજ્ય છે તમિલનાડુ અને તેની રાજધાની છે ચેન્નાઈ। ત્યારબાદ 22મું રાજ્ય છે તેલંગાણા 22મું રાજ્ય છે અને તેની રાજધાની છે હૈદરાબાદ તેની રાજધાની છે। ત્યારબાદ 23મું રાજ્ય છે ત્રિપુરા તેની રાજધાની છે અગરતલા તેની રાજધાની છે। ત્યારબાદ 24મું રાજ્ય છે તેને લખીશું 24મું રાજ્ય છે ઉત્તર પ્રદેશ અને તેની રાજધાની છે લખનઉ તેની રાજધાની છે। ત્યારબાદ 25મું રાજ્ય છે ઉત્તરાચલ 25મું રાજ્ય છે મિત્રો ઉત્તરાચલ તેની રાજધાની છે દહેરાદૂન તેની રાજધાની છે। ત્યારબાદ 26મું રાજ્ય છે પશ્ચિમ બંગાળ 26મું રાજ્ય છે અને તેની રાજધાની છે કોલકાતા। ત્યારબાદ 27મું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ 27મું રાજ્ય છે મિત્રો અરુણાચલ પ્રદેશ અને તેની રાજધાની છે ઈટાનગર અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર। 27મું રાજ્ય અરુણાચલ પ્રદેશ અને તેની રાજધાની ઈટાનગર। ત્યારબાદ 28મું રાજ્ય છે ગોવા અને તેની રાજધાની છે પણજી તેની રાજધાની છે મિત્રો પણજી। અને હવે છેલ્લું 29મું રાજ્ય છે તેને લખી લઈએ મિઝોરમ છેલ્લું 29મું રાજ્ય છે મિઝોરમ અને ત્યાંની રાજધાની છે આઇજલ। તો મિત્રો આ હતી ગુજરાતના 29 રાજ્ય અને તેની રાજધાની તમે વિડીયોમાં જોઈ। હવે આપણે બધા જ 29 રાજ્યો અને તેની રાજધાની ફરીવાર એકવાર વાંચી લઈએ। તમે વિડીયોમાં ધ્યાન આપો। તો મિત્રો ચાલો વાંચીએ। તો મિત્રો ભારતના રાજ્યો અને રાજધાની ગુજરાતીમાં છે રાજ્ય અને રાજધાની। પહેલું રાજ્ય છે આંધ્રપ્રદેશ તેની રાજધાની છે અમરાવતી। રાજ્ય છે અસમ રાજધાની છે દિસપુર। રાજ્ય છે બિહાર રાજધાની છે પટના। રાજ્ય છે ગુજરાત રાજધાની છે ગાંધીનગર। રાજ્ય છે છત્તીસગઢ રાજધાની છે રાયપુર। રાજ્ય છે હરિયાણા રાજધાની છે ચંદીગઢ। હિમાચલ પ્રદેશ તો રાજધાની છે શિમલા। જમ્મુ અને કાશ્મીર જમ્મુ। ઝારખંડ તો રાજધાની છે રાંચી। કર્ણાટક રાજ્ય છે રાજધાની છે બેંગલુરુ। કેરાલા રાજ્ય છે રાજધાની છે તિરુવનંતપુરમ। મધ્યપ્રદેશ રાજ્ય છે રાજધાની છે ભોપાલ। મહારાષ્ટ્ર રાજ્ય છે
રાજધાની છે મુંબઈ। ત્યારબાદ આગળ જોઈએ, વિડીયોમાં જોડાયેલા રહેજો। મણિપુર રાજ્ય છે, રાજધાની છે ઇમ્ફાલ। મેઘાલય રાજ્ય છે, રાજધાની છે શિલોંગ। રાજ્ય છે નાગાલેન્ડ, રાજધાની છે કોહિમા। રાજ્ય છે ઓરિસ્સા, રાજધાની છે ભુવનેશ્વર। રાજ્ય છે પંજાબ, રાજધાની છે ચંદીગઢ। રાજ્ય છે રાજસ્થાન, રાજધાની છે જયપુર। રાજ્ય છે સિક્કિમ, રાજધાની છે ગંગટોક। રાજ્ય છે તમિલનાડુ, રાજધાની છે ચેન્નાઈ। ત્યારબાદ આગળ જોઈએ, રાજ્ય છે તેલંગાણા, રાજધાની છે હૈદરાબાદ। રાજ્ય છે ત્રિપુરા, રાજધાની છે અગરતલા। રાજ્ય છે ઉત્તર પ્રદેશ, તેની રાજધાની છે લખનઉ। રાજ્ય છે ઉત્તરાંચલ, તો તેની રાજધાની છે દહેરાદૂન। રાજ્ય છે પશ્ચિમ બંગાળ, તો તેની રાજધાની છે કોલકાતા। રાજ્ય છે અરુણાચલ પ્રદેશ, તો તેની રાજધાની છે ઈટાનગર। રાજ્ય છે ગોવા, તો તેની રાજધાની છે પણજી। અને છેલ્લું રાજ્ય છે મિઝોરમ, અને તેની રાજધાની છે આઇજલ। તો મિત્રો, આ હતા ભારતના રાજ્યો અને તેની રાજધાની। કુલ 29 રાજ્યો છે અને તેની કુલ 29 રાજધાની છે। તો તમને મિત્રો આ વિડીયોમાં ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી મળી ગઈ છે ગુજરાતીમાં। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો મિત્રો, એક કોમેન્ટ કરજો, અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને જરૂર સબસ્ક્રાઈબ કરજો।